તારીખ 24/3/2024 રવિવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમ નગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપા ગોખવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ 14 બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાના સાનિધ્યમાં તથા સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શનથી શ્રી મેલડીમાના મંદિરે ફાગણ સુદ પૂનમ એટલે કે હોળિકા તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તો, સેવકો, દીકરા દીકરીઓએ સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા આદ્યશક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેલડીમાને કંકુ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવી લાલ ચૂંદડી ઓઢાડી હતી અને પછી શ્રી મેલડીમાની આરતી કરી હતી। ત્યારબાદ આ શુભ પ્રસંગે પધારેલ સર્વે ભાવિક ભક્તોએ શ્રી મેલડીમાના ગુણગાન ગાઈને સત્યસંગ કર્યો હતો અને દીકરીઓ ગરબે રમી રહી હતી, જેનાથી સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના સ્મૃતિએ બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાએ ખૂબ હરખાઈને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના મુખેથી આશીર્વચનો બોલીને આ શુભ પ્રસંગે પધારેલ સર્વે ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। ત્યારબાદ ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના તહેવાર નિમિત્તે સૌ ભાવિક ભક્તો સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી સાથે રંગબેરંગી રંગોથી હોળી રમ્યા હતા। સર્વે ભાવિક ભક્તોએ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને રંગબેરંગી રંગ લગાવ્યો હતો અને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ સૌ ભક્તોને રંગ લગાવીને આશીર્વાદ આપ્યા હતા। આ શુભ પ્રસંગે પધારેલ સૌ ભક્તો ગરબે રમ્યા હતા તેમજ એકબીજા પર રંગ લગાવીને ખૂબ આનંદ માણ્યો હતો અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી। ચેતનજી બુંદેલા, TV 18 ન્યૂઝ, સુરત।